નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો આપણે રાજસ્થાનની અંદર આ સેકન્ડ પાર્ટ છે વિડીયોનો। અગાઉ આપણે માઉન્ટ આબુ ને એ બધું જોયું છે વિડીયોની અંદર, ન જોયું હોય તો જોઈ લેજો મિત્રો, આપણો ફર્સ્ટ વિડીયો માઉન્ટ આબુ। અને જો અહીંયા આપણે આવેલા છીએ, આ છે નક્કી લેક મિત્રો। જો અહીંયા આ નક્કી લેક કે આપણે જવાનું છે, આવો કંઈક રસ્તો છે એનો, તો જઈએ મિત્રો, બન્યા રહેજો, બતાવું છું આગળ, ચાલો। તો જો સામે આપણને જે તળાવ દેખાય એ જ છે નક્કી લેક। જો બાકી આવી રીતનું છે આ બધું, અહીંયા બધી દુકાનો હશે આવી બધી। જો અહીંયા બોર્ડ આવી ગયું છે આ નક્કી લેકનું, જઈએ આપણે અંદર અને બતાવું। તો જો મિત્રો, આપણે આ ટિકિટ લઈ લીધી છે, 250ની છે ટિકિટ, અને શેરિંગમાં છે, એટલે એ લોકો ચલાવશે, આપણે બેસીએ ચાલો। બાકી પેડલવાળી બોટ અહીંયા મળે છે, એ પણ તમે લઈ શકો છો। જઈએ મિત્રો આગળ, ચાલો। તો જો મિત્રો, આપણે બેસી ગયા છીએ આ બોટની અંદર, અને ત્યાં નક્કી લેકની અંદર આવી કંઈક બોટું તમને ત્યાં જોવા મળશે, તમે જે જોઈ રહ્યા છો એમ। તો ત્યાં તમને મિત્રો પેડલવાળી બોટ પણ જોવા મળશે કે જે તમારે પગથી ચલાવવાની હોય છે। એની અંદર મિત્રો 2 જણા જોઈએ, કારણ કે 2 બાજુ ચલાવવાની હોય છે એટલે, અને એ પણ તમે લઈ શકો છો। અને આ રીતના શેરિંગ બોટ પણ લઈ શકો છો કે જેની અંદર તમે 10 વ્યક્તિ જેવા બેસીને એ શેરિંગ બોટની અંદર પણ જઈ શકો છો। તો આપણે આ શેરિંગ બોટની અંદર લઈ લીધી છે અને ત્યાં બેસી ગયા છીએ। તો જો આ રીતનું મિત્રો આખું તળાવ છે, અને ત્યાં તમે આબુ પર્વત ઉપર જાઓ છો, ત્યાં તમને આવું આ નક્કી લેક જોવા મળે છે મિત્રો। અને આખું આ માનવ નિર્મિત તળાવ છે, એટલે કે મીઠા પાણીનું આ તળાવ છે મિત્રો, સરોવર જેને આપણે કહી શકીએ એવું આ નક્કી લેક આપણને અહીંયા જોવા મળે છે। તો ચોક્કસથી મિત્રો, આપ જ્યારે આબુ પર્વત ઉપર આવો છો તો આ નક્કી લેકની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં। અને મિત્રો, જો આપ શિયાળાની અંદર આવો છો એકદમ, તો આનું આ બરફ પણ થઈ જતો આપણને જોવા મળે છે આખું પાણી। તો જો આ રીતનો આખો નજારો છે ત્યાંનો નક્કી લેકનો, જે આપ અહીંયા જોઈ રહ્યા છો એમ। તો મિત્રો, એક લોકવાયકા મુજબ આ તળાવ જે છે નખથી એ બનાવેલું છે, એવી પણ એક લોકવાયકા છે, એટલે નક્કી લેક કહેવામાં આવે છે। અને જો આપણો ધ્વજ જે છે અહીંયા ફરકી રહ્યો છે સરસ મજાનો, અને મિત્રો પહાડીવાળું વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે, અને સૂર્યનારાયણ પણ ઉપરથી એ પ્રકાશ એમનો પાડી રહેલા આપણને જોવા મળે છે। તો જુઓ મિત્રો, વચ્ચે તમને એક આવી એ શંકર ભગવાનનું પણ ત્યાં તમને નાનું એવું મંદિર જોવા મળશે, તો એ પણ આપ જોઈ શકો છો। બાકી જો ફરતા એ પહાડોની વચ્ચે સરસ મજાનું આ નક્કી લેક એ આપણને જોવા મળે છે। તો ચોક્કસથી મિત્રો, આપ અહીંની બોટિંગ કરી શકો છો અને એનો આનંદ લઈ શકો છો મિત્રો। ખાસ તમે શેરિંગ બોટની અંદર પણ બેસી શકો છો અને પેલી બોટ પણ લઈ શકો છો। જો અહીંયા લખેલું છે આઈ લવ માઉન્ટ આબુ, તો એ રીતના હોય છે મિત્રો। બાકી તમે અહીંનો આનંદ, એ વ્યૂ એ તમે ચોક્કસથી લઈ શકો છો મિત્રો। બાકી જો આખું વાતાવરણ જે છે સરસ મજાનું નયનરમ્ય જોવા મળે છે, અને અમે ત્રણેય અહીંયા બેઠેલા પણ છે, આપ અહીંયા જોઈ રહ્યા છો એમ। તો મિત્રો, જો આ રીતનું આખું લોકેશન, અને વચ્ચે મિત્રો આ રીતના ફુવારા થતા પણ જોવા મળશે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો। ખૂબ જ ઊંચા ફુવારા થાય છે મિત્રો, ખૂબ જ એ ઊંચે એના ફુવારા તમે જોઈ શકો છો। અને સામે એક ટેન્ક પણ મૂકેલી છે, એ પણ જોઈ શકો છો, જે યુદ્ધની અંદર ઉપયોગમાં લીધેલી હોય એવું આપણને જોવા મળે છે। બાકી મિત્રો, જો આ રીતના ત્યાં તમને ફરતે બધા પબ્લિક પણ જોવા મળશે, અને જમ્પિંગ પણ કરતા જોવા મળશે। જો સામે ત્યાં અલગ અલગ રાઈડો પણ છે, તો એની પણ આનંદ લઈ શકો છો। બાકી મિત્રો, અહીંથી તમને સામે જ ટોડ રોક પણ જોવા મળશે, તો એ પણ તમે જોઈ શકો છો અને ત્યાં પણ જઈ શકો છો મિત્રો। એ દેડકા જો આકાર છે પથ્થરનો, એટલા માટે એને ટોડ રોક કહેવામાં આવે છે। તો એ પણ તમે અહીંથી એ જોઈ શકો છો, અહીંથી તમને દેખાય છે, અને ત્યાં ઉપર પણ જોઈ શકો છો। જો અહીંયા સામે તમને જોવા મળે છે। બાકી જો અહીંયા આવા સરસ મજાના ફુવારા અને એ બધું તમને જોવા મળશે। તો મિત્રો, ચોક્કસથી આપ અહીંયા આવો અને આની બોટિંગ, જો આ બધું
આનંદ તમે મિત્રો અહીંયા લઈ શકો છો, કારણ કે ખૂબ જ મજાનું તમે મનોરંજન એ ખૂબ જ મજાનું છે. બાકી મિત્રો જો અહીંયા તમને રબડી ખાવાની મિત્રો ભૂલતા નહીં, કારણ કે આબુની આ રબડી વખણાય છે અને એમાંય માઉન્ટ આબુની રબડી એ આપણે લઈ લીધી છે અને ખાઈએ છીએ મિત્રો. તો આ રીતના રબડી તમે ચોક્કસથી ટેસ્ટ. તો જો મિત્રો આપણે આબુ પર્વત ઉપર આવેલ નક્કી લેકની વિઝિટ કરીને હવે આપણે નીચે તરફ જઈ રહ્યા છીએ તળેટી બાજુ. તો જો આવા કંઈક રસ્તા છે, મેં તમને આપણે ગયા હતા ત્યારે પણ આ બતાવ્યા હતા અને આ રીતના રસ્તાથી હવે પાછા આપણે નીચે જઈ રહ્યા છીએ. તો જો આવો વ્યૂ તમે અહીંયા એન્જોય કરી શકો છો આ રસ્તાનો. તો મિત્રો વ્યૂ એન્જોય કરો અને જઈએ આપણે નીચે, ત્યાં સુધી તમને એના એ વ્યૂ બધું બતાવી દઉં. મળીએ મિત્રો નીચે. તો જો મિત્રો આવો કંઈક વ્યૂ છે આપણા માઉન્ટ આબુથી નીચેનો. બાકી વિડીયો આપને કેવો લાગ્યો એ વિડીયોને એક કોમેન્ટ કરી દેજો મિત્રો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ છીએ આવતા નવા લોકેશનની અંદર, અને એ પણ મિત્રો રાજસ્થાનનું છે. આખી આ રાજસ્થાનની ટૂર છે. તો મિત્રો આ બધા વિડીયો જોવાનું ખાસ ચૂકતા નહીં અને કોમેન્ટ પણ નાની એવી કરી દેજો. તો મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો નેક્સ્ટ વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં, એ પણ ખૂબ મજેદાર છે. બાકી અહીંયા પણ આવવાનું આપ ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. આભાર. જય હિન્દ, જય ભારત. મળીએ મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.